जयेशबेन के जो 4-5 जग्याएથી ફોટા લે અલગ આધ્યાત્મ વિજ્ઞાન ફાઉન્ડેશન દ્વારા ભારતભરમાં અને વિદેશોમાં સનાતન ધર્મ જે ધર્મ કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉપર આધારિત છે, જે જીવ માત્રને લાગુ પડે છે. આજે આપણે બધા આ સંબંધી વિગતવાર વાતો કરીશું, પણ આપણે બધા અહીંયા ભેગા કોના નિમિત્તે થયા છે એ મહત્વનું છે. નિમિત્ત મહત્વનું છે. મહાત્મા શ્રી રણછોડભાઈ પટેલ, જેમનું ઘણા વર્ષોથી આખું જીવન અને જીવન જીવવાની અને જીવન સમજવાની દ્રષ્ટિ આખી બદલાઈ ગયેલી. તેથી ઘણા વર્ષોથી એ પોતે આત્માની અનુભૂતિ થાય, આ સંસારમાં વૈરાગ્ય આવે અને મુક્તિના માર્ગે કઈ રીતે આગળ વધી શકાય એના પ્રયત્નમાં જ લાગેલા. એટલે બીજી બધી વસ્તુઓ એમના માટે ગૌણ હતી. શું હતી? ગૌણ. નકામી નહીં, પણ કેવી હતી? ગૌણ. પ્રાથમિકતાઓ છે. છોકરાઓથી પતે, પરિવારથી પતે, તો મારે જવાની જરૂર નથી. છેલ્લા ઘણા વર્ષોથી એ અમારા પર પરિચયમાં આવ્યા. ઘણા બધા સત્સંગો પ્રત્યક્ષ અને પરોક્ષ સાંભળ્યા. શિબિરોમાં પણ આવ્યા અને એમનો ભાવ ખૂબ ઊંચો હતો. અમને ઘણી વખત ફોન ઉપર પણ વાત કરી અને પ્રત્યક્ષ મળ્યા ત્યારે પણ વાત કરી કે સ્વામીજી, મારો બહુ ઊંચો ભાવ છે કે આ વિજ્ઞાન જગતના લોકો પામે એમાં હું શું યોગદાન કરી શકું, એ બધું કરવા તૈયાર છું. આ જગતના લોકો સનાતન સત્ય પામે. કયું સત્ય? સનાતન એટલે જેનો કોઈ માલિક ના હોય, જેને કોઈ બનાવનાર, એને સનાતન કહેવાય. સનાતન એટલે હતું, છે અને રહેશે. સનાતન સત્ય કોઈ બનાવી ના શકે, પણ સનાતન સત્ય અનુભવી શકે. અને જે સનાતન સત્ય અનુભવે એનું નામ અનુભવી જ્ઞાની. અને જે સાંપ્રદાયિક સત્ય અનુભવે એ ધાર્મિક જ્ઞાની, જે ધર્મ સંપ્રદાયની વાત કરે છે, સનાતન નથી કરતા. એટલે પાયાની વાત સમજો. એટલે એમને આમાં રસ હતો. લાસ્ટ ટાઈમ પણ જ્યારે અમે લોકો અહીંયા આગળ પ્રોગ્રામ રાખ્યો હતો, એમના નિમિત્તે બેસણાનું ના કહીએ આપણે, પણ એક એવો વિદાય સમારંભનો પ્રોગ્રામ જેને કહેવાય કે આટલા બધા મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ, વડીલો, ઘરના મહેમાનો, મિત્રો, પડોશીઓ, એ બધાની હાજરીમાં સુંદર ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખ્યો હતો એમના પરિવાર તરફથી. અને ત્યારે પણ અમે કહેલું કે આ માણસે તો એમનું કામ કાઢી લીધેલું છે. આ માણસે એમનું કામ કાઢી લીધું છે અને એમનો ભાવ છે એ કુદરત પૂરો કરશે જ. કુદરતનું એક જ કામ છે, તમે જમીનમાં બીજ નાખશો તો ફળ હું આપીશ, પાણી પણ હું આપીશ, પ્રકાશે હું આપીશ. ખ્યાલ આવ્યો? હવા પણ હું આપીશ. અને બીજમાંથી વડ બનાવવું, ફૂલ, ફળ, ડાળીઓ, પાંદડા આપવું, એ કુદરત કે છે મારું કામ છે. પણ બીજ નાખવાનું કામ તમારું છે.
બીજને કર્મ કહેવાય. શું કહેવાય? અને એનું રિઝલ્ટ આવે એને કર્મ ફળ કહેવાય. ફળ આપવાનું કામ કુદરતનું છે, બીજ નાખવાનું કામ મનુષ્યનું છે. મનુષ્ય આ ઢીલું પડી છે, વળી જાય છે. સેજ જરા ટાઈટ કરી નાખો. સ્ક્રૂ ડ્રાઈવર હશે ને, થોડુંક ટાઈટ કરી નાખો, કારણ કે પડી જાય છે. આવે છે ને? એટલે એક આપણા પરિવારની જ વ્યક્તિ, પરિવારની વચ્ચેની જ વ્યક્તિ, ભલે એમનું બાહ્ય જીવન મહાન નહોતું, પણ એમની ભાવના તો મહાન હતી. આમ થઈ જાય છે. નીચે એનો એ હું એડજસ્ટ કરી નાખીશ. એટલે એમની ભાવના બહુ જ ઊંચી હતી કે કેમ કરીને આ જગતના લોકો સનાતન સત્ય પામે. સનાતન સત્ય એટલે શું? સનાતન સત્ય એટલે કાયમનું સત્ય, જે માને કે ન માને છતાં જીવ માત્રને લાગુ પડે, માને કે ન માને. કારણ કે એ કુદરતનો કાનૂન છે. કોનો કાનૂન છે? કુદરતના કાનૂનની બહાર કોઈ જઈ શકે નહીં. રામને પણ વનવાસ જવું પડે, ઈચ્છા હોય કે રામની પણ સીતા ઉપાડી જાય, રામનું પણ રાવણ માને નહીં. કારણ કે કાનૂન કોનો? કુદરતનો. જેવા બીજ નાખ્યા છે, ફળ ભોગવવા પડશે. અને ફળ આપવાની શક્તિ કુદરતની છે, આપણી મરજી ત્યાં ચાલતી નથી. બીજ ગયા અવતારમાં નાખ્યા છે અને ફળ આ અવતારમાં ભોગવીએ છીએ. ફળ ભોગવતી વખતે કોઈ પસંદગી ના હોય. શું ના હોય? ફરજિયાત હોય. જન્મવું ફરજિયાત, જીવવું ફરજિયાત, અને મરવું પણ ફરજિયાત. કોઈની પાસે ઓપ્શન નથી. ગમે એટલા મોટા જ્ઞાની હોય, પૈસા વાળા હોય, સ્ટેટસ વાળા હોય, પણ કોઈની પાસે ફ્રીડમ નથી. જન્મ્યા ત્યારથી જ બધું જ તૈયાર. જન્મો એટલે મા બાપ તૈયાર, તમારે તૈયાર કરવાના નહીં. ભાઈ બહેન પણ બોલતા નથી. હા, મને હુંકારો કરશો ને તો બહુ ગમશે, કારણ કે હું ચોખ્ખું સમજું, જીવતો માણસ જ હુંકારો કરી શકે, મરેલા ના કરે. એટલે તમે જુઓ, જન્મો તારે મા બાપ તૈયાર મળે, જન્મો એટલે ભાઈ બહેન પણ તૈયાર મળે. કારણ કે કર્મનું ફળ છે. તમારી પસંદગી, બીજ નાખી દીધું છે. હવે કુદરત શું આપે છે? ફળ આપે છે. ક્યાં જન્મ થવાનો છે, કયા ઘરમાં, કઈ માતાની પેટે, કયા ગામમાં, બધું જ નક્કી. ધર્મ કયો મળશે એ પણ નક્કી. તમારે જન્મીને નક્કી કરવાનું નહીં. એનું નામ કુળ ધર્મ કહેવાય. જે કુળમાં જન્મ્યા એ આપણો ધર્મ. એમાં પસંદગી એટલા માટે નથી કારણ કે પરિણામ છે. પરિણામમાં પસંદગી, જન્મતાની સાથે બધું જ તૈયાર મળે. ગામ તૈયાર મળે, પડોશી તૈયાર મળે, કાકા મામા ફૈબા ફુવા બધું જ તૈયાર મળે. બોલતા નથી. હા કે ના? બોલો. બધું તૈયાર. અરે તમારું નામ પણ તૈયાર. બોલતા નથી. બધું તૈયાર મળે. કેમ? કારણ કે બીજનું, જે કર્મનું બીજ નાખ્યું હતું એનું શું છે?
હવે ફળમાં તમારે કશું કરવાનું, એકવાર સ્કૂલ કે કોલેજમાં એક્ઝામ આપી દીધી પછી રિઝલ્ટ માટે મહેનત કરવાની એની મેતે આવે. એમ એકવાર કર્મના બીજ નાખ્યા એટલે ફળ આપવાની જવાબદારી કુદરતની છે. એમાં તમારી પસંદગી ચાલશે નહીં. એટલે અનાદિકાળથી જીવ માત્ર સુખને ખોળે છે. શેને ખોળે છે? કોઈને દુઃખ પસંદ નથી, કોઈને દુઃખ પસંદ નથી, પણ બધા સુખ માટે જીવે છે, પણ જીવે છે દુઃખી થઈને. કેવા જીવે છે? કારણ કે શું છે એ નથી જોતા, શું નથી એનાથી દુઃખી છે. બોલતા નથી. શું છે એનાથી સુખી નથી, શું નથી એનાથી. બોલ, સમજાય છે? કારણ કે માણસનો સ્વભાવ પડી ગયો બીજાનું જોઈને દુઃખી થવાનું, બીજાનું જોઈને દુઃખી થવાનું. પડોશીના ઘેર 2 છોકરા, મારે તો એક જ છોકરો છે, બોલો, તો દુઃખી થાય કે નહીં? બોલો. અને બીજા પડોશીના ઘેર 3 છોકરા હોય ત્યારે એ દુઃખી હોય. બોલતા નથી. આપણે જોઈએ છે ને, મિલકતના ઝઘડા નથી જોતા? યસ કે નો? બોલો. તારે એમ થાય કે ના હોય તો સારું. જુઓ, જીવન આખું કેવું છે, સુખની ખોજ છે, પણ જીવીએ છે દુઃખી થઈને. પોતાનું રહેવાનું ઘર હોય, ખાવા પીવા માટે પૈસા હોય, સુવા માટે રૂમ હોય, ઘરમાં એર કન્ડિશન હોય, કોઈ તકલીફ ના હોય. સમજાય છે? ખાધે પીધે કોઈ તકલીફ ના હોય, સ્વાસ્થ્ય પણ સારું હોય, પણ કે મારા ઘેર ગાડી નથી એટલે હું દુઃખી છું. હવે આનો કોઈ ઉપાય હોય? પડોશીના ઘેર ગાડી આવી, મારા ઘેર નથી. ખ્યાલ આવે? હવે વ્યવહારથી જોઈએ કે કોઈ વ્યક્તિ ગાડીથી સુખી ના થાય, ડાયેથી સુખી થાય. ખ્યાલ આવે? એ આયા પછી એ જ ફર્યા કરતો હોય, ક્યાં તો ગાડીમાં ફરે, ક્યાં તો ગાડી માટે ફરે. બોલતા નથી. ક્યાં તો પેટ્રોલ ભરાવા જાઓ, ક્યાં તો ઇન્સ્યોરન્સ ભરો, ક્યાં તો મેન્ટેનન્સ કરાવવા જાઓ, ક્યાં તો રિપેરિંગ કરાવવા જાઓ, ક્યાં તો પડોશી માંગે તો આપી કે નહીં એ નક્કી કરો. બોલતા નથી. એટલે લાયા તો સુખ માટે, પણ પછી આપણે એના માટે શું થઈ ગયું? ઉપાધિ થઈ ગઈ. એટલે માણસ સુખ ખોળે છે ખરો, પણ સુખ ક્યાં છે એ જ ખબર નથી. કેટલાક લોકો કે છે પૈણવામાં સુખ છે, ને પૈણેલા કે છે કે ના પૈણ્યા હોય તો સુખી છે. કોણ સુખી છે એ જ ખબર નથી. જેને છોકરા નથી એ બચારા બાધા રાખે છે કે અમારે છોકરા નથી એટલે અમે દુઃખી છીએ, અને જેને છે કે છે એટલે દુઃખી છે. જુઓ, કલ્પના તો જુઓ. ખ્યાલ આવ્યો? એટલે સુખ અને દુઃખની કોઈ પરિભાષા નથી. સામાન્ય માણસ બચારો નોકરી કરતો હોય અને ભાડાના ઘરમાં રહેતો હોય તો એને એમ થાય કે મારું નાનું પણ મારું પોતાનું ઘર થાય તો સારું, હું સુખી થાઉં. પણ જેવું પોતાનું ઘર થાય એટલે પછી એમ થાય કે હવે મોટું થાય તો સુખી, મોટું થાય એટલે કે હવે બંગલો મળે તો સુખી. ખ્યાલ આવ્યો? એટલે કાયમ માટે દુઃખમાં જ જીવે છે. શું કરે છે? સુખની કોઈ પરિભાષા નથી. સુખની કોઈ પરિભાષા નથી, દુઃખની પણ કોઈ પરિભાષા નથી. સુખ અને દુઃખ એ તમે માનેલી ભ્રાંતિ છે, તમે માનેલી. આ દુનિયામાં સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. તમે માનો તો સુખ, નહીં તો
મંદિરની બહાર કોઈ ભિખારી ઉભો હોય, એને તમે 50 રૂપિયા આપો તો એને સુખ લાગે કે દુઃખ લાગે? સુખ લાગે. એ જ મંદિરની બહાર તમે ઉભા છો અને કોઈ BMW લઈને આવે અને એ દર્શન કરીને બહાર આવે, એને 50 રૂપિયા આપો તો? જો બોલતા નથી. તો સુખની કોઈ પરિભાષા છે? એકના માટે સુખ અને બીજાના માટે? વિચાર કરો. ઘણાને એવું લાગે કે ભાઈ આપણે સંસારી તો સુખ દુઃખી છીએ, પણ આ બધા ત્યાગીઓ હોય, સંન્યાસીઓ, સાધુઓ, એ તો બધા સુખી હશે ને, પણ એ લોકોનું મન જાણતું હોય. બોલતા નથી. પોતાના ઘરના લોકો માનતા નતા. મા બાપ હતા, પતિ પત્ની હતા અને 2 બાળકો હતા. 6 જણનો પરિવાર હતો. પણ 6 ની દિશા કેવી હતી? એટલે કંટાળીને બચારા ત્યાગી થઈ ગયા. શું થઈ ગયા? પણ ત્યાગી થયા એટલા માટે કે વૈરાગ્ય આવ્યો. શું આવ્યો? પણ ત્યાં ગયા પછી બીજા 25 શિષ્યો કર્યા. પોતાના માનતા નતા અને પારકા માને. બોલતા નથી. હવે આમાં દશા પ્રાપ્ત થાય કે બેહે? વિચાર કરો. નરસિંહ મહેતાએ કેટલું સુંદર લખ્યું છે, જહાં લગી આત્મા તત્વચીનો નહીં, તહાં લગી સાધના સર્વ. પોતાના આત્માની ઓળખાણ ના થઈ તો બધી સાધના ફોક છે. ફોક નો મતલબ પાપ અને પુણ્યના ફળ આપનારી છે, મુક્તિ આપનારી નથી, માટે એને ફોક કીધું. ફોક નો મતલબ નકામી નહીં, મુક્તિ નહીં મળે. એટલે આ દુનિયામાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી, પણ તમે કરેલા કર્મના ફળ ભોગવવા ફરજિયાત છે. એને તમે સુખ માનો કે દુઃખ માનો. તમને 2 કે 4 દિવસ ઘરમાંથી કાઢી મૂકે તો તમે સુખી થાવ કે દુઃખી? બોલતા નથી. ને રામને કેટલા વર્ષ વનવાસ થયો? તે દુઃખી થયા? પાંડવોને કેટલા વર્ષ થયા? 12 વર્ષ. અને ભગવાન મહાવીર 42 વર્ષ વનવાસ હતા. 72 માંથી 42. એ તો દુઃખી ના થયા. અને તમને 2 દિવસ કાઢી મૂકે તો દુઃખ અને સુખ એ હકીકત છે કે માન્યતા છે? કર્મનો ભોગવટો ફરજિયાત છે, સુખ દુઃખ ફરજિયાત તમારે માનેલું છે. ઘણાને ખાવા ના મળે એટલે દુઃખી હોય, ને ઘણાને કે છે મેં ઉપવાસ કર્યો એટલે હું સુખી છું. જો બોલતા નથી. પેલાને નથી મળ્યું એટલે દુઃખી છે, ના કે છે મેં ઉપવાસ કર્યો એટલે હું સુખી છું. દરેકની પોતપોતાની માન્યતા છે. પણ કર્મના ફળ ભોગવવા ફરજિયાત છે. એમાં રામ, કૃષ્ણ કે મહાવીરનું પણ ચાલે નહીં. એમ આપણે પણ આપણા કર્મના ફળ ભોગવવા ફરજિયાત છે. પણ સુખ દુઃખ આ દુનિયામાં બહાર કોઈ જગ્યાએ નથી. બહાર તો માત્ર કર્મના હિસાબ છે. પછી ગમતા હોય કે ના ગમતા, હિસાબ છે. અને એ હિસાબ ભોગવવા ફરજિયાત છે. એમાં કોઈની પાસે ઓપ્શન નથી. પણ ખરેખર આ જગતમાં સુખ છે કે નહીં? ખરેખર સુખ કોને કહેવાય? કે જે વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ હોવો જોઈએ. શું હોવો જોઈએ? અને એ વસ્તુ પ્રાપ્ત થાય તો આપણે સુખી થઈએ. દાખલા તરીકે સુગર છે. હવે હું 10 જણને 1-1 ચમચી સુગર આપું અને પૂછું કે તમને ટેસ્ટ કેવો લાગ્યો, તો 10 ને ટેસ્ટ સરખો લાગે કે જુદો જુદો લાગે? બોલો. સરખો લાગે. કારણ કે મીઠાશ એ સુગરનો સ્વભાવ છે. એમાં તમારી ચોઈસ. કોઈ એમ કે મને તીખું લાગ્યું, કડવું લાગ્યું, સોલ્ટી લાગ્યું, બોલે ના? બોલે. કારણ કે સુગરનો સ્વભાવ શું છે? મીઠાશ આપવાનું. એમાં તમારા ઓપિનિયનની જરૂર. જ્યારે તમે જેને સુખ દુઃખ માનો છો એ તો તમારા અભિપ્રાય છે.
એક જ વસ્તુને એક વ્યક્તિ સુખ પણ માને અને દુઃખ પણ માને. સમજાય છે ને? પણ આ જગતમાં સાચું સુખ છે કે નથી? તો જ્ઞાની ભગવાન કહે છે સાચું સુખ છે, પણ એ બહાર નથી, અંદર છે. સાચું સુખ ક્યાં છે? અંદર. અને ખોરીએ છે ક્યાં? સાચું સુખ એ આત્મામાં છે, અને આત્માનો સ્વભાવ જ અનંત સુખ વાળો છે. યસ કે નો? જેનો સ્વભાવ જ સુખ આપવાનો છે, એનો અનુભવ થાય તો પછી સુખ મેળવવું પડે કે ખાલી અનુભવવાનું હોય? આત્માનો અનુભવ એ જ અનંત સુખનો અનુભવ, કે અલગ અલગ નથી. એનો સ્વભાવ જ છે સુખ આપવાનો. પણ જેનો સ્વભાવ જ નથી એ સુખ કેવી રીતે આપી શકે? ઘણા બધા કે પૈસામાં બહુ સુખ છે. ખ્યાલ આવ્યો? મેં કીધું કેશિયર તો કાયમ માટે ટેન્શનમાં હોય છે, જો બોલતા નથી. બેંકના કેશિયર હોય ને કાયમ માટે ટેન્શનમાં હોય, કારણ કે રોજ સાંજે હિસાબ મેળવવો પડે, નહીં તો ખિસ્સામાંથી મૂકવા પડે, જો બોલતા નથી. પૈસા ગણે ને દુખી થાય. એટલે પૈસા સુખ નથી આપતા, પૈસા વ્યવહાર ચલાવવાનું સાધન માત્ર છે. એ સુખનું સાધન આજ પૈસા વેર ઝેર કરાવે છે, મારું તારું કરાવે છે. મા બાપ અને દીકરા અને ભાઈ અને બહેન, પતિ અને પત્ની, ભાઈ ભાઈ, બધાને શું કરાવે છે? જુદા કરાવે છે. આ જ લક્ષ્મી. ખ્યાલ આવ્યો? એટલે ધ્યાન રાખવાનું કે આ જગતમાં સુખ જેવી કોઈ વસ્તુ નથી, એમ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. ફક્ત કર્મનો ભોગવટો છે, એને તમે સુખે માની શકો અને દુઃખે માની શકો. પણ સુખ દુઃખ એ તમે આપેલું ટાઇટલ છે. કુદરત કોઈને સુખ દુઃખ નથી આપતી. કુદરત તો તમારા કર્મના બીજનું શું આપે છે? ફળ આપે છે. આપણે આ બાજુ થોરિયા વાવ્યા હોય જમીનમાં, અને આ બાજુ કેળા વાવ્યા હોય જમીનમાં, બંનેના બીજ નાખી અને માટી લગાવી દીધી. હવે કુદરત એને પાણી આપશે, પ્રકાશ આપશે, હવા આપશે, અને મોટું ઝાડ ઉગાડશે. અહીંયા થોરિયા ઉગશે, અહીંયા કેળા બનશે. હવે જયારે થોરિયા ઉગ્યા ત્યારે આપણને લાગે કે આ થોરિયા કેમ આવ્યા? આ તો કોઈ કામના નથી. પણ ભાઈ તમે વાયુ હોય એ આવે ને, બોલતા નથી. ખ્યાલ આવ્યો? ઘણા માણસો એવા હોય વ્યવહારમાં કે આખા ગામની ચૌદસી કરે, કોઈને હકે જીવવા ના દે. આની વાત આમાં કરે ને આની વાત આને કરે. આવો એનો સ્વભાવ હોય. ખ્યાલ આવે? કોઈને સખે જીવવા દે નહીં. તે એક વખત દુઃખી થઈ ગયો. તે જ્યોતિષ પાસે ગયો ને જ્યોતિષને કે મારે આ મુશ્કેલી આવી છે, એનો ઉકેલ શું? તો જ્યોતિષે એટલે કીધું કે તું નડવાનું છોડી દે, બસ, એટલે સુખી થઈશ તું. આ બધાને જે નડે છે ને એ છોડી દે. માટે વાતને સમજો. સુખ એ કેવળ આત્માનો સ્વભાવ છે. શરીર ક્યારે સુખ દુઃખ આપી શકતું નથી. શરીર તો માત્ર કર્મ ભોગવવાનું સાધન છે. જન્મ્યા ત્યારથી કર્મ શરૂ થઈ ગયા, અને જ્યારે કર્મ પતી ગયા ત્યારે શ્વાસ બંધ થઈ ગયો, અને કુદરતે આપેલું પંચમહાભૂતનું શરીર કુદરતને શું થઈ ગયું? પાછું જતું રહ્યું. કારણ કે આપ્યું તો પણ કોણે? કુદરતે. ખ્યાલ આવ્યો? ચલાવે પણ કોણ છે? આ શરીરને બનાવ્યું પણ કુદરતે, પંચમહાભૂતથી. આ શરીરને ચલાવે પણ કુદરત, હવા પાણી ખોરાક આપવાથી. અને શરીરનો અંત પણ કોણ લાવે? કુદરત. અને છેલ્લે આ પંચમહાભૂત ક્યાં ભળી જાય? કુદરતમાં ભળી જાય. કારણ કે છે કોણ? મારું માનવાથી પણ મારા થવાના. એટલે ખાસ ધ્યાન રાખજો કે સુખ કેવળ આત્માના સ્વભાવ છે. આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી, માત્ર હિસાબ છે. જન્મ્યા ત્યારે કશું લાયા નતા, અને મરી જાય ત્યારે કશું. અને જે વચ્ચે મળે છે એ વચ્ચે
ઉપયોગ કરી નાખવાનો છે, અને મૂકીને જશો તો પણ સાથે નહીં આવે. સમજાય છે? કારણ કે આ જગત હિસાબ સ્વરૂપ છે, માલિક સ્વરૂપ નથી. હિસાબ, જે હિસાબ હશે પાપ અને પુણ્યના એ તમને મળી જશે, પણ એ હિસાબમાં રહેલી વસ્તુ કે વ્યક્તિઓ તમે લઈ જઈ શકો? તમે મરી ગયા એટલે હિસાબ શું થઈ ગયા? બધા પૂરા થઈ ગયા. ભલે તમારા નામે બંગલો હોય, મોટર હોય, ગાડી હોય, ગોલ્ડ, ડાયમંડ, સિલ્વર હોય, સ્ટોક માર્કેટ હોય, લેન્ડ હોય, બધું જ હોય, પણ જેવા મરી જાવ એટલે બધામાંથી નામ બોલતા નથી. વસ્તુ તેની તે જ રહે, ખાલી બદલાય શું? એટલા માટે કહેવાય છે કે મરી ગયા ત્યારે ન નામી નીકળે. શું નીકળે? હવે ભાઈનું નામ નીકળી ગયું. ખ્યાલ આવ્યો? એટલે નનામી કે છે. જેને નામ મળ્યું એ નામી, અને મરી ગયો ત્યારે શું થઈ ગયો? નનામી. અને આત્મા કેવો છે? અનામી. જેનું નામ છે જ નહીં એ અનામી છે. અનામી કાયમનો છે, અને જેને નામ મળ્યું એની નનામી નીકળે. સમજાય છે ને? આવી રીતે આ જગતની અંદર પ્રત્યેક મનુષ્ય, ખાસ કરીને ભારત વર્ષના લોકો, બધા આત્માને તો માને છે. શેને માને છે? ભલે અનુભવ નથી. કર્મના સિદ્ધાંતને પણ, ભલે સિદ્ધાંત પોતે સમજાઈ શકતા, અને પુનર્જન્મને પણ માને છે, અને મુક્તિ છે એ પણ માને છે. ભલે અનુભવ નથી, પણ માને તો છે કે હું આત્મા છું તે માને છે. મારે મારા કર્મ કરેલા છે એને ભોગવવા પડશે એ પણ માને છે. મને મારો પુનર્જન્મ થશે અને થયો છે એ પણ માને છે, અને મારી મુક્તિ પણ થઈ શકે એમ છે એ પણ માને છે. સમજાય છે ને? માને છે બધા, પણ એને અનુભવ નથી. તો આપણે આજે સિદ્ધાંતથી આ ત્રણેય વસ્તુઓ સમજાઈ દીધી છે. આપણો જ્યારે જન્મ થાય, તમે બધા કર્મ અને કર્મ ફળમાં તો માનો છો, બરાબર? એક્ઝામ અને રિઝલ્ટમાં પણ માનો છો ને? કોઈ પણ રિઝલ્ટ એક્ઝામ વગર હોઈ શકે? કોઈ પણ ફળ બીજ વગર હોઈ શકે? ના. તો આ દુનિયામાં જ્યારે આપણો જન્મ થયો, એને બીજ કહેવાય કે ફળ કહેવાય? બોલો. ફળ કહેવાય. તો એની એક્ઝામ ક્યારે આપી હતી? આગલા અવતારમાં. એટલે પહેલા બીજ અને ફળ, કર્મનો સિદ્ધાંત સાબિત થયો. અચ્છા, પુનર્જન્મ સાબિત થયું? બોલો ને. ગયા અવતારમાં બાંધેલા કર્મનું ફળ એટલે પુનર્જન્મ સાબિત થયું ને. અને ત્રીજું આત્મા સાબિત થયું. જે આત્માની હાજરીમાં કર્મ બાંધ્યા હતા એ જ આત્માની હાજરીમાં કર્મ મોકલે. એટલે આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત, આ ત્રણ વસ્તુ સાબિત થઈ કે નહીં? હવે આગળ વધીએ, શરીરની વાત કરીએ. જે કુદરતે આપણને આપેલું છે, આ શરીર, એની ડિઝાઇન, મનુષ્ય તરીકેની ડિઝાઇન, આ વિશ્વની અત્યારે આશરે 9 અબજની વસ્તી છે. કેટલી વસ્તી છે? 9 અબજ. 9 અબજ એટલે 900 કરોડ. એ વસ્તીમાં જે મનુષ્યની ડિઝાઇન છે, ડિઝાઇન ખ્યાલ આવે છે ને? હું હાઈટ, વેટ, કલર પૂછતો ડિઝાઇન પૂછું છું. ડિઝાઇન એટલે કાન, આંખ, નાક, જીભ, પગ, હાથ, પગ, એને ડિઝાઇન કહેવાય. તો 9 અબજની ડિઝાઇન એક જ સરખી છે કે જુદી જુદી છે? એક સરખી કેમ છે? કારણ કે ડિઝાઇન કોણે બનાવી? કુદરત.
તમે કહો મારે 4 હાથ જોઈએ મળે, તમે કહો 2 આંખ આગળ ને 2 પાછળ જોઈએ મળે, ઘણાને વધારે ખાવું હોય તો કે મારે 2 મોઢા જોઈએ તો મળે. કારણ કે ડિઝાઇન કોણે બનાવી છે? ભાઈ મનુષ્ય આ જ ફોર્મમાં જન્મે. રામકૃષ્ણ મહાવીરનું પણ આ જ ફોર્મ હતું. ભૂતકાળમાં મનુષ્ય જન્મ એની પણ આ ડિઝાઇન હતી, અત્યારે પણ આ ડિઝાઇન છે, અને ભવિષ્યમાં મનુષ્ય ડિઝાઇન તો આ જ રહેશે. કારણ કે કુદરતે નક્કી કર્યું કે મનુષ્ય એટલે આ જ ફોર્મમાં હોવો જોઈએ. ગધેડો એટલે આ જ રીતનો હોય, ઘોડો એટલે એનું સ્ટાન્ડર્ડ ડિઝાઇન કુદરત નક્કી કરી છે. હાથી એટલે પણ એની ડિઝાઇન કુદરતે નક્કી કરી છે, કોઈ વ્યક્તિએ નક્કી નથી કરી. એટલે પહેલું શરીરની ડિઝાઇન કુદરતે બનાવી. કોણે બનાવી? કુદરતે. એ ડિઝાઇન પછી હવે આ ફિઝિકલ બોડી, આ ફિઝિકલ બોડી પંચ મહાભૂતની બની છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. આ પંચ મહાભૂતથી આપણા બધાના શરીર બન્યા છે. એ પંચ મહાભૂત પણ કોના છે? બોલો. ડિઝાઇન પણ કુદરતની, પંચ મહાભૂતનું શરીર પણ કુદરતનું. હવે આ શરીર છે એને કર્મ ભોગવવા માટે 80-90 વર્ષ જીવતું રાખવાનું છે. તો આ શરીરને મિનિમમ શું જોઈએ? હવા, પાણી ને ખોરાક. એ પણ કોણ આપે? ડિઝાઇન કુદરતની, શરીરે કુદરતનું, હવા, પાણી, ખોરાક પણ કુદરતના. એ આ હવા, પાણી, ખોરાક શરીર લે અને એને પચાવીને લોહી પણ કોણ બનાવે? બોલતા નથી. અને એ લોહીને 24 કલાક પગથી માથા સુધી સપ્લાય કોણ કરે? બોલો. છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે આ શરીર ક્યાં ભળી જાય? પંચમહાભૂતનું શરીર કુદરતમાં ભળી જાય. હવે બોલો એમાં આપણું શું છે? મને કહો. મારું મારું કહો છો તો મારું શું છે એ તો બતાવો. જો બધા મૌન થઈ ગયા, જાણે બહુ ગંભીર પ્રશ્ન પૂછ્યો. સમજાય છે? સીધો સાદો પ્રશ્ન પૂછું છું કે આ શરીરમાં કોઈ જગ્યાએ મારું શબ્દ લાગે એમ છે? પણ માણસ એટલો બુદ્ધિશાળી છે કે શરીર મારું નહીં પણ ઘર તો મારું છે. જે બોલતા નથી બધા હસે છે. આ શરીર મારું નહીં પણ વાઈફ તો મારી કે છે. કેટલા બધા બુદ્ધિશાળી છે વિચાર કરો. શરીર મારું ના હોય તો સંપત્તિ આપણી હોય, સંબંધો આપણા હોય, સાધનો આપણા હોય, સત્તા આપણી હોય, બધું આનું છે. અને આ શરીર કોનું છે? કુદરતનું છે. મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. આપણે તો કુદરતી રચનાને જોડનાર જાણનાર છે, બનાવનાર નથી. અને બનાવનાર નથી તો પછી ઉપાધિ શેની? બોલતા નથી. ઉપાધિ શેની? હું કરું એ જ બસ એની ઉપાધિ છે. હમણાં એક ભાઈ કે મેં ભૂલ કરી, એની હું માફી માંગુ છું, તો એ રસ્તો બરાબર છે કે નહીં? મેં કહું બરાબર છે. જે ભૂલ કરે છે એ ભલે માફી માંગે, પણ તું ભૂલ નથી કરતો એટલું લક્ષમાં રાખજે. કારણ કે આ શરીર તું, શરીરને ચલાવનારો તું, અને શરીરે ભૂલ કરી છે, શરીર માફી માંગે. શરીર જન્મ્યું છે તો બાળવાનું છે, પણ તે ક્યાં ભૂલ કરી છે? તું શરીર છું કે આત્મા? બોલતા નથી. આ તો ભૂલ શરીર કરે છે ને માને છે મેં કરી છે. યસ કે નો? શરીર ભૂલ કરે અને શરીર માફી માંગે, ક્યાં વાંધો છે? એ પણ શરીરનો પ્રશ્ન છે. આપણો પ્રશ્ન, આપણે તો અને બાળ્યા પછી પણ આપણે તો છીએ કે નહીં? આને બાળી નાખ્યા પછી આપણે છીએ કે નહીં? સમજાય છે? માટે આપણે શરીર નથી પણ શરીરની અંદર રહેલા ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળા એવા શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા હતા, છીએ અને રહીશું. આપણો જન્મ, જીવન, મૃત્યુ ક્યારે હોય?
શરીરનો જન્મ જીવન મૃત્યુ હોય, આપણો ના હોય. અને શરીર કુદરત આપે છે કર્મ ભોગવવા માટે. મનુષ્યની શરીર કેમ આપ્યું? તો કે આપણા કર્મો મનુષ્ય માનવતાવાદી હતા. પશુ યોનિમાં જન્મ કેમ આપ્યો? તો કે આપણા કર્મો પાછળતાના હતા. નરકગતિના જન્મ કેમ આપ્યો? આપણા કર્મો રાક્ષસી હતા. દેવલોકમાં જન્મ કેમ આપ્યો? આપણા કર્મો ડિવાઇન હતા. તો કુદરત કર્મનું ફળ આપે છે અને ફળ ભોગવવા માટે શરીર પણ કુદરત આપે છે અને શરીર સાથે સંકળાયેલા સંજોગો પણ કુદરત આપે છે. એમાં મારું કશું છે નહીં અને મારું માનવાથી મારું થવાનું નથી. સમજાય છે બધાને કે અંદર જાય છે? થોડું થોડું અંદર ઉતરે છે. નવા જે મુમુક્ષુ જિજ્ઞાસુ આયા છે આ પ્રસંગ નિમિત્તે, એ બધા ખાસ ધ્યાન રાખજો. હું જે વાત કરું છું એ સાંપ્રદાયિક સત્ય નથી, સનાતન સત્ય છે. એ સત્ય ક્યારે બદલાશે નહીં, એને સત્યને કોઈ બનાવી પણ શકતું નથી. પણ જે લોકોને આ સનાતન સત્ય સમજાઈ જશે, એનું જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ જશે. વ્યવહાર એનો તે જ રહેશે, પણ દ્રષ્ટિ, અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બદલી શકીએ, પણ દ્રષ્ટિ. તો આ અધ્યાત્મ વિજ્ઞાન એ દ્રષ્ટિ બદલવાનો માર્ગ છે. મન વચન કાયા અને તેની અવસ્થા બદલવાનો માર્ગ. જન્મવું અને મરે ત્યાં સુધી. એટલે આ પચાવવાનું કામ પણ કુદરત કરે છે. કોણ કરે છે? અને આખા પગથી માથા સુધી લોહી સપ્લાય કરવાનું કામ પણ કુદરત કરે છે. શ્વાસ બંધ પણ કુદરત કરે છે. અને છેલ્લે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. હવે આ જ્યારે શરીર જ કુદરતનું હોય તો પછી સત્તા સંપત્તિ સંબંધ સાધન આપણા હોય? પણ આપણે કેવું મારું 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 કરીને મરી જઈએ છીએ, પણ છે કશું નથી. આમાં કોઈ ધર્મ સંપ્રદાય આવે છે? કોઈને માનવું, કોઈને ના માનવું, કોઈ વચ્ચે આવે છે કોઈ જગ્યાએ? સનાતન સત્યમાં વ્યક્તિ કેવી રીતે આવે? સનાતન એટલે હતું, છે અને રહેશે. અનુભવી વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ સનાતન સત્યને વ્યક્ત કરી શકે, સનાતન સત્ય બનાવી શકે નહીં. સમજાય છે? આ તો લોકોને વ્યક્તિનું જ્ઞાન સાંભળવાની ટેવ પડી ગઈ. કોનું જ્ઞાન? પછી વ્યક્તિનું જ્ઞાન સનાતન હોય? સનાતન જ્ઞાન વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય, પણ એનો માલિક વ્યક્ત કરનારો ના હોય. વ્યક્ત કરનાર માલિક થાય તો પછી સનાતન ના કહેવાય. સમજાય છે બધાને? સમજાય છે કે નહીં? હા, હવે આગળ વાતો કરીએ, પછી આપણે થોડા સમય પ્રમાણે પ્રશ્નોત્તરી પણ લઈશું. કર્મ કેવી રીતે બંધાય છે? ઘણાને લાગે છે કે કર્મ ક્રિયા કરવાથી બંધાય છે. વિચાર, વાણી અને વર્તનથી કર્મ બંધાય છે એવું માને છે ને એવું ધર્મગુરુઓ સમજાવે પણ છે. પણ એ વાત તદ્દન અસૈદ્ધાંતિક છે. કેવી છે? કર્મ ક્યારે મન વચન કાયા અને તેની ક્રિયાથી બંધાતા જ નથી. ક્રિયા માત્ર કર્મ ફળ છે. શું છે? વિચારો એ પણ કર્મ ફળ, વાણી એ પણ કર્મ ફળ અને વર્તન એ પણ બધું સંજોગાધીન છે. રાત્રે 11 વાગે 12 વાગે થાકી ગયા હોય અને ઊંઘી જવું હોય ને આપણે કહીએ વિચારો બંધ થઈ જાવ, તો બંધ થઈ જાય? માટે આપણો કંટ્રોલ છે નથી. એમ વાણી અને વર્તન ઉપર પણ આપણો કંટ્રોલ સંજોગાધીન. વાણી નીકળે અને વર્તન થાય આપણી મરજીથી. એમ મન વચન કાયા એ કર્મ ફળ રૂપે છે. કયા રૂપે છે? કર્મ ફળ. સમજાય છે? માટે કર્મ ફળને
કર્મ કહેવાય નહીં. મન વચન કાયાથી જન્મથી મોત સુધી જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મ ફળ છે. એનાથી કર્મ બંધાતા નથી, પણ કર્મ ભાવથી બંધાય છે. શેનાથી બંધાય છે? જેવો ભાવ તેવો, જેવી મતિ એવી, જેવી ક્રિયા એવી ગતિ. કોઈ શાસ્ત્રમાં પણ લખેલું નથી, પણ આપણને એવું બધું સમજાવવામાં આવે કે આવી ક્રિયા કરશો તો પુણ્ય બંધાશે, આવું કરશો તો પાપ બંધાશે, આવું કે છે ને. પણ પાપ અને પુણ્ય કોઈ ક્રિયાથી બંધાતું નથી. પાપ અને પુણ્ય ભાવથી બંધાય છે. શેનાથી બંધાય છે? ભાવથી. હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે ખબર પડે. એક રાજા હોય છે અને રાજા શિકાર કરવાનો શોખીન છે. શેનો શોખીન છે? શિકાર કરવાનો. એ ઘોડા ઉપર બેસે છે અને તીર કામઠું લઈને જંગલમાં જાય છે. દૂરથી હરણ જુએ છે અને હરણ જુએ છે અને તીર મારે છે ને એક જ તીરે પેલું હરણ મરી જાય છે ને રાજા આનંદ પામે છે કે આહા, હું કેટલો હોશિયાર છું, મારા એક જ તીરે પેલું હરણ મરી ગયું, હું સફળ થઈ ગયો. ખ્યાલ આવે ને? આનંદ વ્યક્ત કરે છે અને રાજા ઘેર પાછો જતો રહે છે. થોડા સમય પછી એ જ જંગલમાં શિકારી આવે છે. કોણ આવે છે? શિકારી પણ ઘોડા ઉપર આવે છે ને તીર કામઠું લઈને આવે છે. એને પણ હરણને જોયું, એને પણ તીર માર્યું અને હરણ મરી ગયું. રાજાથી મરી ગયું, આનાથી મરી ગયું. પણ એના માટે આનંદ કે શોકનો વિષય? કારણ કે એના માટે આજીવિકા હતી. શું હતી? એટલે એને માર્યું અને એને પછી ઘેર લઈ ગયો એના ફેમિલીને ખાવા માટે. પણ મારવાની ક્રિયા તો બંને કેવી કરી? સરખી કરી. પછી ત્રીજો એક માણસ છે, એ શોખીન પણ નથી રાજાની જેમ અને એની જરૂરિયાત પણ નથી કે જેથી શિકારી પણ હોય, પણ એને કુસંગ લાગી ગયો હતો. શું લાગી ગયો હતો? કુસંગ. સંગ તેવો રંગ. એના મિત્રો શિકાર કરવા જાય, એની સાથે આ જાય, તેને કુસંગ લાગી ગયો. તો એક દિવસ એને થયું કે લાવ હું પણ શિકાર કરવા જાઉં. એટલે એ ઘોડા ઉપર તીર કામઠું લઈને જંગલમાં જાય છે અને જેવો હરણને જુએ છે એટલે તીર ચલાવે છે અને એક જ તીરે પેલું હરણ ચીસ પાડીને મરી જાય છે. અને જેવું હરણ ચીસ પાડે છે એટલે આ નથી શોખીન કે નથી શિકારી. એટલે જેવી ચીસ સાંભળે છે એટલે આને અંદર દુઃખ થાય છે કે મારા એક ક્ષણિક સુખ ખાતર મેં પંચેન્દ્રિય જીવની, અબોલ જીવની હિંસા કરી, એવું એને ફીલ થાય છે. સમજાય છે? હિંસા તો કરી. ત્રણેય વ્યક્તિઓની ક્રિયા કેવી છે? સરખી કે જુદી? સરખી છે, પણ ત્રણેય વ્યક્તિઓને ફળ જુદા મળશે. પહેલા જે રાજા હતો એને શિકાર કર્યા પછી આનંદ વ્યક્ત કર્યો, એને રાક્ષસી વૃત્તિ કહેવાય. કોઈના મોત ઉપર આનંદ વ્યક્ત કરીએ શું કહેવાય? રાક્ષસી જ કહેવાય ને. આ રાજાએ તે વખતે નર્ક ગતિ જેવા કર્મ બાંધ્યા. કેવા બાંધ્યા? એના ભાવથી, ક્રિયાથી નહીં. ક્રિયા વખતે જે ભાવ હતો ને, આનંદ વ્યક્ત કર્યો એટલે કર્મ મલ્ટીપ્લાય થઈ ગયું. નર્ક ગતિ જેવા કર્મ બાંધ્યા. બીજો શિકારી હતો, એ આજીવિકા માટે શિકાર કરતો હતો. પણ કુદરતનો કાનૂન છે કે કોઈ પણ પંચેન્દ્રિય જીવને મારીને ખાવું એને પાસવતા કહેવાય. શું કહેવાય? સમજાય છે ને? એટલે એના થકી પેલો જીવ મરી ગયો, એના માટે આનંદ કે શોક નતો, કારણ કે એની આજીવિકા હતી, આ રોજનું કામ હતું એનું. પણ આ મારીને ખાવું એને પાસવતા કહેવાય એટલે એને પશુઓની જેવા કર્મ બાંધ્યા. રાજાએ નરગતિ જેવા બાંધ્યા. એ જ ક્રિયાથી પેલાએ પશુઓની કર્મ બાંધ્યા. અને ત્રીજો માણસ છે એને માર્યા પછી
દુઃખ વ્યક્ત કર્યું. એને ખ્યાલ આવ્યો કે આ જે કર્યું એ સારું કર્યું નથી. સમજાય છે? એને ફીલ થયું કે સમથિંગ રોંગ, અને પશ્ચાતાપ થયો. પશ્ચાતાપનો સ્વભાવ કેવળ મનુષ્યમાં હોય, માનવતા જેનામાં છે. એટલે એને પણ કર્મ તો બાંધ્યા, પણ એ કર્મ ક્યાં ભોગવશે? મનુષ્ય ભાવ. એટલે ત્રણેય વ્યક્તિઓની ક્રિયા એક છે, પણ કર્મ ફળ. એટલે કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી. ચોરી કરનારો ચોરી ન કરવાના પણ ભાવ, લાંચ ન લેનારો લાંચ લેવાના પણ ભાવ કરી શકે. સમજાય છે કે નહીં? પરણેલા ત્યાગ કરવાનો માર્ગ પણ, ત્યાગ કરવાનો ભાવના પણ, અને ત્યાગીઓ પરણવાના પણ ભાવ કરી શકે. ના સમજાય? ભાવતું ભોજન ના મળતું હોય તો શું થાય? ઘરમાં કહેવાય, હવે આપણે ભિક્ષામાં કેમનું કહેવાય કે આજે મારા માટે ભાજી પાવ બનાવો? કહેવાય? એ તો જે હોય ખાઈ લેવું પડે, રોટલો ને છાશ. એટલે પછી નક્કી કરે કે એના કરતા તો પરણેલા હોય તો હા. આવી દુનિયા આવી રીતે ચાલે છે બધું. ભાવથી ભાવ છે, ક્રિયાથી ભાવ. ટૂંકમાં કર્મ ભાવથી બંધાય છે, મન વચન કાયાની ક્રિયાથી બંધાતા નથી. જૈન ધર્મમાં તો કહેવાયું છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, અને ભાવે ભાવથી કર્મ બંધાય છે. ગમે તે પરિસ્થિતિમાં ભાવ બગાડવો નહીં. જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ ના બગડ્યો. સમજાયું? ભગવાન શ્રી રામે પોતાની ધર્મ પત્ની શ્રી સીતાને છોડાવવા માટે રાવણ સાથે યુદ્ધ કર્યું કે નહીં? અને આખી રાવણની ફેમિલી શું થઈ ગઈ? ખલાસ થઈ ગઈ. તો પણ રામ તો મોક્ષે ગયા. બોલતા નથી, કારણ કે હિંસક ભાવ નથી. ક્રિયા હિંસક હતી, પણ ભાવ, એટલે કર્મ બંધાયા. મહાભારતની અંદર કૃષ્ણ ભગવાનના માર્ગદર્શનથી અર્જુને મહાભારતનું યુદ્ધ ખેલ્યું. આખો કૌરવ પરિવાર ખલાસ થઈ ગયો. થઈ ગયો કે નહીં? છતાંય અર્જુન તો મોક્ષે ગયા, કારણ કે હિંસક ભાવ. ક્રિયા હિંસક હતી, પણ ભાવ તો કર્મ શેનાથી બંધાય છે? ક્રિયાથી. ક્રિયા તો પોતે કર્મ ફળ છે. આ ક્રિયા કેમ કરવી પડી? તો કે ગયા અવતારના બીજનું ફળ. એમાં કોઈ ચોઈસ હોતી? કરવું જ પડે. આપણે બધા જીવન જીવીએ છીએ ને, બધાને ખબર છે કે આપણે આપણા જીવનમાં જે કરવા માંગતા હોય થઈ શકતું નથી, અને જે ના કરવું હોય કરવું પડે છે. એ બધાને અનુભવ છે કે નહીં? બોલો. હા, જે કરવું હોય તે ના કરી શકે, અને ના કરવું હોય તે કરવું પડે. એનું નામ જ જીવન ફરજિયાત છે. કેવું છે? ફરજિયાત. બધાને સમજાય છે? અને છેલ્લામાં છેલ્લી વ્યાખ્યા આપી દઉં. ભગવાન કોણે કહેવાય? તમારે બધા સાંભળવી છે. બધા બોલતા નથી. હા, જમવાના ટાઈમે જમવાનું મળશે, પણ હોકારો કરો. 2 દિવસના ઉપવાસ હોય એવી રીતે હા ના બોલો. હે? અચ્છા. મેં એવું સાંભળ્યું છે કે રોજે 2 ટાઈમ ખાય ને 11 11 વખત ખાય. કારણ કે ફરાળી તો ગમે તે વખત ખવાય ને. બોલતા નથી. બેસીને એક વાર ખવાય. ફરાળી તો બોલો.
અને જે રોજ ના ખવાય એ બધું 11 તો બધા હાજર છે. આમ કે રોજ 11 આવે તો બહુ સારું. ચલો સરસ. તો આપણે શું વાત કરતા હતા ભૂલી ગયો પાછું. ભગવાનની પરિભાષા, ડેફિનેશન ઓફ ગોડ. ભગવાન કોને કહેવાય? કેટલાક કે છે રામ ભગવાન, કેટલાક કે છે કૃષ્ણ ભગવાન, કેટલાક કે છે મહાવીર ભગવાન, કેટલાક શિવને ભગવાન કે, કેટલાક સ્વામિનારાયણ ભગવાન કે, કોઈ વળી દેવી દેવતાને ભગવાન માને જેને માનવા, કોઈ ગુરુને ભગવાન માને ને. સૌની પોતપોતાની મરજી. પણ આપણે તો ભગવાનની પરિભાષા જાણવી છે. ખરેખર ભગવાન કોને કહેવાય? જેને જે માનવું હોય તો માને, એ વ્યક્તિગત વિષય છે, એમાં આપણે પડવું. પણ ભગવાન ખરેખર કોને કહેવાય? કુદરતની ભાષામાં, સનાતન સત્યની દ્રષ્ટિએ ભગવાન કોને કહેવાય? એની આજે આપણે વાત કરવાની છે. તો ભગવાનની વ્યાખ્યા હું હવે આપી રહ્યો છું. એમાં હું તમને સાદા 4 પ્રશ્ન પૂછીશ, એનો તમારે બહુ ટૂંકમાં જવાબ આપવાનો છે. બરાબર છે? જવાબના ઓપ્શન હું આપીશ, ટીક તમારે કરવાની છે. શું કરવાની છે? ઓપ્શન 2 આપીશ, તમારે ખાલી ટીક કરવાની છે. તમારે આનો બહુ ઉપયોગ કરવાનો નથી. પ્રશ્ન નંબર 1, ભગવાન નામી હોય કે અનામી? બોલો. જેનો નામ છે એનો માટે ભગવાનને નામ હોય નહીં. સમજાય છે? પહેલું ભગવાન અનામી હોય, નામી. પ્રશ્ન નંબર 2, ભગવાન રૂપી હોય કે અરૂપી? જેનો રૂપ છે એનો પણ બોલતા નથી બધા. ખ્યાલ આવ્યો ને? ભગવાન રૂપી કે અરૂપી? એટલે પહેલું ભગવાન અનામી છે, બીજું ભગવાન અરૂપી છે, ત્રીજું ભગવાનને જન્મ મરણ હોય કે અજન્મ અમર હોય? તો જેને જન્મ મરણ હોય એ પણ ભગવાન ના કહેવાય. અને ચોથો અને છેલ્લો પ્રશ્ન, ભગવાન ટેમ્પરરી હોય કે પરમેનન્ટ? તો જે ટેમ્પરરી હોય એને પણ ભગવાન. સમજી ગયા? જેનું નામ છે, જેનું રૂપ છે, જેને જન્મ મરણ છે, અને જે ટેમ્પરરી છે એને ભગવાન ના કહેવાય. તો ભગવાન કોને કહેવાય? જે અનામી છે, અરૂપી છે, જન્મ મરણથી પર છે અને કાયમના છે, એને શું કહેવાય? ભગવાન. તો ભગવાન, આ 4 વસ્તુ કોને લાગુ પડે? અનામી, અરૂપી, જન્મ મરણથી પર અને કાયમી. એ કેવળ આત્માને લાગુ પડે. આત્માને નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી અને કાયમનો છે. બધાને વાત ગળે ઉતરી કે ભરાઈ ગઈ? તો ઠીક છે. ભરાઈ જાય તો પડી કે નાની બનાવી દઉં. એટલે ભગવાન કેવા હોય? અનામી, અરૂપી, જન્મ મરણથી પર અને કાયમના. આપણો આત્મા જ ભગવાન છે. એ નથી તો દુનિયા જ નથી. બોલતા નથી. ખ્યાલ આવ્યો? રામકૃષ્ણ મહાવીરની અંદર ભગવાન હતા, આત્મા રૂપે, જે પ્રગટ થઈ ગયેલા. સમજાય છે? બાકી રામકૃષ્ણ મહાવીરને તો આપણે બાળ્યા. બોલતા નથી. હા કે ના? એટલે એની અંદર આત્મા પ્રગટ થઈ ગયો, એ વાત સાચી. પણ આપણે તો રામકૃષ્ણ મહાવીરને જ ભગવાન માની બેઠા છે. મંદિર અને મંદિરના ભગવાન બે જુદા હોય કે એક હોય? બોલો. મંદિર અને ભગવાનની અંદર મૂર્તિ બે જુદા હોય કે એક જ હોય? જુદા હોય. આ મંદિર છે, એની અંદર ભગવાન છે. એ જ્યારે પ્રગટ થઈ જાય તો આ શરીરને મંદિર કહેવાય, પણ શરીરને ભગવાન ના કહેવાય. ખ્યાલ આવ્યો? રામકૃષ્ણ મહાવીરે આત્માની ભક્તિ કરી અને મોક્ષે ગયા. આપણે એમની ભક્તિ કરીએ છીએ તો પુણ્યથી, પાપ પુણ્યથી અહીંયા ફરીએ છીએ. બોલતા નથી. એમને આત્માની ભક્તિ કરી એટલે ક્યાં ગયા? ને આપણે કોની કરીએ છીએ? એમની કરીએ છીએ એટલે અહીંયા ફરીએ છીએ પાપ પુણ્ય કરીને. સમજાય છે કે નહીં?
થોડી થોડી વાત ગળે ઉતરે છે કે નથી ઉતરતી? હવે આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ છીએ. બે માઇકો આ લેડીઝ અને જેન્ટ્સ બે બાજુ આપી દેજો ને બે જણા ઊભા રહેજો. જેને પ્રશ્ન પૂછવા આવે શાંતિથી બેઠા બેઠા પ્રશ્ન કરજો. હાથ ઊંચો કરજો, તમને માઇક આપશે. બેઠા બેઠા તમારે પ્રશ્ન કરવાનો છે. પ્રશ્ન 1, 2 કે 3 લીટીનો હોવો જોઈએ. આપણે સ્કૂલ કોલેજમાં ભણ્યા છીએ, આપણને ખબર છે પ્રશ્નની લંબાઈ કેટલી હોવી જોઈએ. એસે બોલવાનું નથી. એક જ બસ. હા, શરૂ કરો. જિજ્ઞાસુ મુમુક્ષુ શરૂ કરો. હવે પ્લીઝ બેઠા બેઠા બોલો, કશો વાંધો નહીં, શાંતિથી બોલો. આપણે જય સચિદાનંદ. આપણે જે હરણનો એક્ઝામ્પલ આપ્યો એને લક્ષીને કે પેલા માણસને કુસુમ થયો એ બી ફળ છે, રાજાને જે કર્યું એ બી ફળ છે. તો આ બધું ફળ જ હોય તો આપણો કર્મો ઉપર આપણો કાબુ જ ક્યાં છે? હા, ક્રિયા ઉપર કાબુ નથી, ભાવ ઉપર કાબુ આવી શકે. જ્ઞાન સાચું હોય તો શેના ઉપર આવી શકે? બોલો ને. રામે હિંસા કરી પણ હિંસક ભાવ તો મોક્ષે ગયા. અર્જુને હિંસા કરી પણ હિંસક ભાવ તો મોક્ષે ગયા. આપણે તો હિંસા ના કરીએ ને હિંસક ભાવ કરીએ કે સારાને છોડીશ નહીં કહેશું. ભાવ હિંસા કરીએ, બહાર ના કરીએ તો કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી. કર્મના ભોગવવાના સંજોગો જ કુદરત આપે છે સાહેબ, જેમાં કોઈનું ચાલતું નથી. એટલે એનું ફળ ના આવે, કર્મ ફળનું ફળ ના આવે. પણ કર્મ ફળ વખતે તમે ભાવ કરશો એનું પાછું ફળ. જેવો ભાવ તેવો ભાવ, જેવી મતિ એવી, જેવી ક્રિયા એવી ગતિ. કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું. એ જે ભાવ આપણામાં આવે છે એ ભાવ ઉપર પણ આપણો કાબુ. જેવું જ્ઞાન એવા ભાવ. શું કીધું? તમારી પાસે જ્ઞાનની જેવી અંદર મેચ્યોરિટી છે ને એવા ભાવ આવે. ખ્યાલ આવ્યો? અને જ્ઞાનની મેચ્યોરિટી ના હોય તો નેગેટિવ ભાવ બી આવે, ખરાબ ભાવ પણ આવે. સમજાય છે કે નહીં? આમ કોઈ ક્ષત્રિય હોય એને કોઈને પૈસા ઉધાર આપ્યા હોય અને પેલો ના આપે, 5 પછી ધક્કા ખવડાય પછી, તો એને કેવું થઈ જાય? માઇકમાં બોલો ના. ગુસ્સો તો બહાર આવે, અંદર કેવું થાય? હું બહારની વાત, અંદર કેવું થાય? ખરાબ થાય ને. હવે વાણીઓ એને પૈસા ઉધાર આપ્યા હોય, એને 25% ખાધા હોય, ખ્યાલ આવ્યો? અને એને પૈસા પાછો ના આપતો હોય, અને પાછો પૈસા તો ના આપે, પાછો ઉઘરા પણ પાછો ગાળો દેતો હોય, ખ્યાલ આવ્યો? તો વાણીઓ ભાવ ના બગાડે. શું ના કરે? હા, વાણી એટલું વિચારે કે ગાળ પણ આપે છે ને, લે છે શું આપણે પાસેથી, જો બોલતા નથી. હા, આપણે ભાવ બગાડવાની જરૂર નથી. આપણા તકદીરમાં હશે તો આવશે, પ્રયત્ન ચાલુ રાખવું. ભાવ બગાડવાની જરૂર. જેનો ભાવ બગડ્યો એનો સમજાયું કે નહીં? હા, બોલો. જય સચ્ચિદાનંદ. શાસ્ત્રમાં ધ્યાનનું મહત્વ આપેલું છે. આપણે કયા સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ અને કયું નામ જપવું જોઈએ? આપણા ઋષિ મુનિઓ અને ધર્મગુરુ અને મહાપુરુષો ધ્યાનની વાત કરી છે. પણ આજે જે ધ્યાન ચાલે છે મેડિટેશન શબ્દથી, ઇંગ્લિશમાં શું કહેવાય એને? એ ધ્યાન મુક્ત પુરુષોએ કહેલું ધ્યાન નથી. આ ધ્યાન તો શાંતિ માટે છે. શેના માટે? રાખો, માઇક રાખો ને, જવાબ આપું છું.
આ ધ્યાન તો શાંતિ માટે છે. ખરેખર ધ્યાન કરવાનું નથી, ધ્યાન રાખવાનું છે. શું છે? ધ્યાન કરવાનું નથી, ધ્યાન રાખવાનું છે. કુદરત કે છે તું શરીર નથી, આત્મા છું, એનું ધ્યાન રાખ. બોલતા નથી. કરવાનું નથી. મન વચન કાયાના જન્મથી મોત સુધીના બધા સંજોગોમાં તું ધ્યાન રાખ કે તું શરીર નથી, પણ એનું ધ્યાન રાખવાનું છે, કરવાનું નથી. આ કરવા લાગી ગયા બધા. ના સમજાયું? કરવાનું નતું, રાખવાનું હતું. ઇટ ઇઝ અ સબ્જેક્ટ ઓફ અવેરનેસ, નોટ એક્સરસાઇઝ. એ ક્રિયાનો સબ્જેક્ટ નતો, જાગૃતિનો વિષય હતો. ગમે તે સંજોગ આવે, હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેમાં મારું ચાલવાનું નથી. મારે શ્વાસ ના લેવો હોય તોય લેવો પડે, ઊંઘી જવું તોય ચાલુ રહે, બેભાન હોવું તોય. મારો કંટ્રોલ જ નથી તો પછી યસ કે નો? પણ મારો કંટ્રોલ છે ક્યાં છે? ભાવ કરવામાં. એટલે તમે કીધું ને કે ધ્યાન ધ્યાન કરવાનું નથી, ધ્યાન રાખવાનું છે. આપણે કરવામાં જતા રહે. હા, ધ્યાન કરવાથી મનની શાંતિ જરૂર રહેશે. ખ્યાલ આવ્યો? હવે ધ્યાન કરો, અત્યારે લૌકિકમાં જે ધ્યાન ચાલે છે એનું ફળ શું? બોલો. મનની શાંતિ. બીજું શું થાય? વધારે ઊંડો ઉતરી જાય, માનો કે ધ્યાન કરતા કરતા 1 કલાક 2 કલાક 3 કલાક, તો શું થાય? ના, શરીરનું ભાન ભૂલી જાય કે નહીં? ભૂલી જાય કે નહીં? આ ઇન્દ્રિયની જાગૃતિ પણ જતી રહે કે ના જતી રહે? ઊંડો ઉતરે તો, ધ્યાનમાં ઊંડો ઉતરે તો પહેલું મનની શાંતિ, અને બીજું આ મન વચન કાયા અને ઇન્દ્રિય જ્ઞાનથી મુક્ત થઈ ગયા થોડા સમય માટે. યસ કે નો? આ પરિણામ બરાબર છે ને? પણ એ તો રાતે ઊંઘી જઈએ ત્યારે એની મેચે થાય છે. બોલતા નથી. હા કે ના તો બોલો. તો જે એની મેચે થાય એના માટે પ્રયત્ન કરવાનો. બોલતા નથી. એટલે કીધું ધ્યાન કરવાનું નથી, પણ રાખવાનું છે. ખ્યાલ આવ્યો? ગમે તેવી પરિસ્થિતિ હોય, આપણને વાઈફ કે તમે અક્કલ વગરના છો, તો આપણે ધ્યાન રાખવાનું કે અક્કલ વગરનો જે છે તે હું નથી, હું તો શુદ્ધાત્મા છું. તો વાંધો શું છે? આને મોટા મોટું ધ્યાન કહ્યું. ના સમજાયું? પછી રાગદ્વેષ થાય? તો આનાથી મોટું ધ્યાન કયું હોય? સમજાયું કે નહીં? મારી વાત ગળે ઉતરે છે? બસ તો બરાબર. બીજું એ પૂછવું હોય તો પૂછજો. હા, જેને પ્રશ્ન પૂછો એ શાંતિથી બેઠા બેઠા પૂછો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી બીજ ક્યારથી પડ્યું? પહેલી વસ્તુ એ કે આ સૃષ્ટિની શરૂઆત થઈ જ નથી, એટલે એને અનાદિ અનંત કે છે. જેની આદિ અને અંત હોય. તમે જન્મ્યા એટલે મરવાનું છે, આદિ થઈ એટલે અંત. પણ સૃષ્ટિ તો આદિ પણ નથી અને અંત નથી, એ તો ચાલ્યા જ કરે છે. ખ્યાલ આવ્યો ને? એની શરૂઆત જ નથી થઈ. ખ્યાલ આવ્યો? અનાદિ અનંત છે. શું છે? જન્મ અને મૃત્યુ થાય, શરૂઆત અને અંત. સૃષ્ટિની શરૂઆત થઈ, ચાલ્યા જ કરે છે. સૃષ્ટિ પરિવર્તનશીલ છે. શું છે? પરિવર્તનશીલ છે, પણ એની આદિ અંત નથી. પહેલા જમાનામાં, આજથી 500,000 વર્ષ પહેલાની કે 2000 વર્ષ પહેલાની વાત કરીએ, તે જમાનામાં વસ્તી ઓછી હતી, પણ લોકોના ઘેર ગાયો, ભેંસો, બળદો, હાથી, ઘોડા એ બધું હતું કે નહીં? અને એ વખતે એને ધન કહેવાતું હતું. શું કહેવાતું હતું? ખ્યાલ આવે ને? ધન કહેવાતું હતું. હવે પ્રાણીઓની સંખ્યા ઘટી ગઈ અને મનુષ્યોની વધી ગઈ. તે ત્યાંથી અહીંયા આયા, અહીંથી પાછા ત્યાં જ જશે. રિટર્ન ટિકિટ લઈને જ આયા છે. ના સમજાયું? ખ્યાલ આવ્યો? રિટર્ન ટિકિટ લઈને જ આયા છે, એટલે ત્યાંથી જ આયા છે ને ત્યાં પાછા. એટલે વસ્તી ઘટવાની છે, ચિંતા કરવી નહીં. પણ આપણે ભાવ બગાડવા
નહીં. ખ્યાલ આવ્યો ને? મારું સ્વામી જેવું કેવું છે, મારે ક્યારે ઈ વગર ખર્ચ કે ફેર પગલા થઈ તો કઈ કશે તો તૂટી રચાય ને. મારું એ કેવું રચાઈ એટલે શું થયું? શરૂઆત થઈ ને. ઈ હશે ને કઈ. પણ જે અનાદિ અનંત હોય એની શરૂઆત હોય. બરાબર છે. તમે કો આત્મા ક્યારે જન્મ્યો એવું કહેવાય? કેમ ના કહેવાય? કારણ કે આત્માની બિગિનિંગ એન્ડ હોતી એ તો સનાતન છે. હવે સનાતન ને કોઈની ઉત્પત્તિ ક્યારે થઈ તેનો કોઈ જવાબ હોય જ નહીં. જે અનાદિ અનંત છે એને તમે કઈ રીતે ઉત્પન્ન કરી શકો? શરીરનો જન્મ જીવન મૃત્યુ હોઈ શકે, ચારે ગતિમાં જન્મ જીવન મૃત્યુ છે. આત્માનો જન્મ જીવન મૃત્યુ નથી, અને આ કુદરતનો પણ જન્મ જીવન મૃત્યુ અનાદિ અનંત છે. આખું બ્રહ્માંડ અનાદિ અનંત છે, પરિવર્તનશીલ છે, પણ એની શરૂઆત કે એન્ડ નથી. જય સચિદાનંદ. જય सच्चिदानंद. क्या बोले से? हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद. बोलो बोलो. कहते हैं कि ये शरीर में पापड़ तोड़ने की शक्ति नहीं है, तो फिर पुरुषार्थ कहाँ? हाँ, उन्होंने प्रश्न अच्छा किया कि शरीर के पास पापड़ तोड़ने की भी स्वतंत्र शक्ति नहीं है. तो पापड़ तोड़ना वो तो क्रिया हो गई, मगर भाव में वो शक्ति की जरूरत. सोते सोते भी हम नरक गति के कर्म भाग सकते हैं. सोते सोते हाथ पांव बिना हिलाए आंखें बंद करके भी हम ऐसा भाव कर सकते हैं कि ऐसे लोगों का नाश हो जाए, सर्वनाश हो जाए. ऐसा भाव तो कर सकते हैं. इसमें कोई ताकत की जरूरत, क्रिया की जरूरत, जबान की जरूरत, आंखों से देखने की जरूरत. तो भाव तो कोई भी व्यक्ति कर सकती है, उनमें कोई फिजिकल पावर की जरूरत. आप समझे? तो भाव कोई भी करेगा तो कुदरत इसका फल देगा. मगर आज तक हमने गलती कहाँ किया है? जैसा कर्म करेगा वैसा फल देगा भगवान, ये सुना है ना, मगर वो मालूम नहीं हमको. कर्म को हम क्रिया मानते हैं, कर्म भाव है और क्रिया कर्म. बस ये समझने में गलती हो गई. जैसा कर्म करोगे वैसा फल मिले. कर्म मतलब क्रिया नहीं, कर्म मतलब भाव, और क्रिया मतलब कर्म. तो मन वचन काया की तीनों क्रिया कर्म फल है, और जो भाव करोगे उसके आधार से नया भाव मिलेगा. पक्का समझ में आ गया? ओके. और कोई प्रश्न है तो कर सकते. एक दूसरा प्रश्न है, बोलिए. अंडा पहले आया कि मुर्गी पहले आया? हाँ, बोलो. अंडा पहले आया कि मुर्गी पहले आया? ये उन्होंने प्रश्न किया कि अंडा पहले आया कि मुर्गी पहले आया. दोनों में से कोई पहले नहीं आया है, वो तो साइकिल है. क्या है? हाँ, ये प्रश्न पूछने वाले जो तर्क वाले होते हैं ना, वो तर्क वाला का प्रश्न है. कोई पहले भी नहीं है और कोई बाद में भी. ये साइकिल चलती रही है, चलती रहती है. आप समझो ना, जैसे तुम्हारा जन्म हुआ, फिर मृत्यु हुआ, फिर जन्म हुआ, फिर मृत्यु हुआ. आप समझे ना? तो ये साइकिल क्या है? जब तक संसार में कर्म बनाओगे तो कर्म फल और जन्म मरण मिलता रहेगा, और जब कर्म नहीं बनाओगे तो कुदरत शरीर नहीं देगी, तो आत्मा कहाँ जाएगा? मोक्ष में जाएगा. पहले जैसे डायनासोर वगैरह थे और वो खत्म हो गए, उसका भी सब कर्म का हिसाब. वो बराबर है. बड़े बड़े आप डायनासोर कहते हैं, डायनासोर, वो डायनासोर से भी बड़े बड़े इंसान थे पहले. डायनासोर से भी बड़े इंसान हाइट में. आप समझे? 500 धनुष्य की काया. 500 धनुष्य यानी 1500 फीट. क्या बताया? 1500 फीट की हाइट वाले मनुष्य थे यहाँ. वो समय की बात है. और अभी जो मनुष्य है इससे भी छोटे हो जाएंगे, 2.5 फीट के. कितने? वो छठे. अभी तो कलयुग है, महाकलयुग आएगा तो मनुष्य 2.5 फीट का होगा. कितना होगा? 2.5 फीट का. और इनका मैक्सिमम आयुष्य होगा 20 ईयर्स. कितना होगा? वो मैक्सिमम. जैसे अभी 100 बोलते हैं,
उस समय 20 होगा। आप समझे ना? 10 साल की उम्र में वो आधेड़ हो गए, क्या हो गए? और 12 साल की उम्र में सीनियर सिटीजन, बोलते नहीं। 15 साल मतलब सुपर सीनियर सिटीजन, और 20 साल मतलब ऊपर। ये समय समय की बात है, ये कुदरत के कानून से दुनिया चलती है, किसी की मर्जी से नहीं चलती है। कुदरत आपको संजोग देंगे, शक्ति भी देंगे, मगर यूज करने का फ्रीडम किसी के पास नहीं है। सब कुदरत के कानून के आधार से कर्मों से बंधे हुए हैं। देवी देवता भी अपनी मर्जी से कुछ भी कर सकते नहीं है, बीच में आता है कुदरत का कानून। समझ में आया? कानून के ऊपर या बाहर कोई जा सकता नहीं है। जय सच्चिदानंद। બહેનોએ પ્રશ્ન પૂછી શકાય, આપણે અહીંયા વાંધો નથી કોઈને, ભાઈઓની મોનોપોલી નથી, આપણે બહેનોએ પૂછી શકાય। જય સચ્ચિદાનંદ। જે રીતે તમે કીધું કે આપણા લાઈફમાં કર્મ ફળ જ રિસીવ કરે છે, તો પછી આપણે કર્મ કરવાની જ જરૂર છે એઝ અ સ્ટુડન્ટ સ્ટડી કરવાની કે બિઝનેસમેન બિઝનેસમેન આપણે જ્યારે રિસીવ જ કરવાનું તો આપણે કરીએ જ કેમ કરો? હા, બેટીએ પ્રશ્ન સરસ પૂછ્યો। શું છે તારું નામ બેટા? આસ્થા। આસ્થા, ચેનલ વાળી નહીં ને? આસ્થા નામ છે। જુઓ, તારો પ્રશ્ન કેવો સુંદર છે કે ભાઈ આપણે જ બધું ફિક્સ જ હોય તો પછી આપણે કરવાની ક્યાં જરૂર છે? વાત તો તારી 100% સાચી છે, પણ આપણે કરી શકીએ છીએ કે કરવું પડે છે? કરવું પડે છે તો કરવું પડે એમાં ઓપ્શન હોય એમ કે તું એમ કહેતો કે હું શ્વાસ લઉં છું કે લેવો પડે છે? નહીં નહીં, કલાક બંધ કરી દે ને ખબર પડી જાય। આજે મારે આરામ, રવિવાર છે તો જે વસ્તુ ફરજિયાત હોય એમાં ઓપ્શન હોય કેમ? આમ છે રામ કે મારે વનવાસ નથી, ચાલે? ફરજિયાતમાં શું કરવાનું? પછી તમે જે કંઈ પણ જન્મથી મોત સુધી મન વચન કાયાથી જે કંઈ પણ કરો છો, કોઈ પણ મનુષ્ય, એ બધું કમ્પલસરી છે। જીવવું કમ્પલસરી છે અને મરવું પણ। ખ્યાલ આવ્યો? આ દુનિયામાં કેટલાય લોકો એવા હોય કે જ્યારે બહુ પ્રેશર આવે ત્યારે મરવા માંગતા હોય પણ મરાય। અમારે અમદાવાદમાં એક એવો પ્રસંગ બની ગયો હતો આજથી 30 વર્ષ પહેલા, બિફોર 30 યર્સ, જે ન્યૂઝપેપરમાં આવ્યો હતો। એક ભાઈ પોતાની આર્થિક સ્થિતિને કારણે 3 વખત કાંકરિયામાં પડ્યો, 3 વખત અલગ અલગ સમયે, ને 3 વખત પેલા લાઈફ ગાર્ડે એને પાણી કાઢીને ઘેર મોકલી આપ્યો, ના સમજાય। તે પેલા પત્રકારો એના ઘેર પહોંચી ગયા। આ તો રહસ્ય કહેવાય કે 3 વખત મરવા પડ્યો ને 3 વખત જીવતો પાછો મોકલ્યો। ખ્યાલ આવ્યો? તે પત્રકારો એના ઘેર પહોંચી ગયા એનું નામ દઈને, અને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનનું રહસ્ય શું છે? 3 વખત મરવા ગયા ને 3 વખત તમને બચાવીને પાછા મોકલ્યા। સમજાય છે? ત્યારે પેલા ભાઈએ કીધું મારા જીવનનું કોઈ રહસ્ય છે જ નહીં, તમે રહસ્ય માનશો નહીં। આ ઘર વાળા જીવવા દેતા નથી, પેલો મરવા દેતો નથી, જાય તો જાય ક્યાં? બોલતા નથી। હવે આને રહસ્ય કેવું હોય તો કહો? આ સ્થિતિ અત્યારે બધાની છે જ, જીવાતું નથી અને બેન સમજાયું તને? આપણું જીવન છે ને વિચાર, વાણી, વર્તન, એ ત્રણે ત્રણ ગયા અવતારમાં ચાર્જ કરેલી બેટરી છે। શું છે? એ આ અવતારમાં ડિસ્ચાર્જ થાય છે। વિચાર ના કરવો હોય તોય આવશે, ગમતો કરવો હોય તો નહીં આવે, ના ગમતો પણ નહીં, બોલવું હોય તોય, અને બોલવું હોય તો બોબડી બંધ। આપણે કરવું હોય તો, ના કરવું હોય તોય, કારણ કે આપણા હાથમાં
મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને પરિણામ સ્વરૂપ છે. એમાં પસંદગી, રામની ઈચ્છા ના હોય તો યુદ્ધ કરવું પડે, કૃષ્ણ ભગવાનની ઈચ્છા ના હોય તો મહાભારત થાય, મહાવીરની ઈચ્છા ના હોય તો કાનમાં ખીલા ઠોકાય. બોલતા નથી. હા કે ના? તો જીવન ફરજિયાત છે કે મરજિયાત છે? તો ફરજિયાતમાં મારે નથી કરવું એવું આવે? સમજાયું? બધું ફરજિયાત છે. દરેક વ્યક્તિએ પોતપોતાના સંજોગો આવે પ્રમાણે પ્રયત્ન કરવાનો, કોઈ ના કહેતું નથી, પણ પ્રયત્ન પછી ફળ આવે એ જ આપણા કર્મનું ફળ. પછી કોઈને બ્લેમ અને ક્લેમ કરવાનો નહીં. સમજાય છે? આપણું ખિસ્સું કપાય તો આપણે ચોરને આપણે SMS કે ફોન કરીએ એટલે આવે છે? તો એને ઘેરથી ખબર છે કે મારે અમુક ખિસ્સું કાપવાનું છે? તો આ બેને ભેગા કોણ કરે છે? કુદરત કરે છે. કેમ કરે છે? કર્મનું ફળ. ખ્યાલ આવ્યો? તમારું કપાય એટલે તમે દુખી થાવ અને પેલો ખિસ્સું કાપ્યા પછી જલેબી ખાતો હોય. બોલતા નથી. એના માટે આનંદનો વિષય, તમારા માટે આનું નામ તો પાપ પુણ્યના કર્મ છે ને. યસ કે નો? એટલે કર્મની અંદર બધું ફરજિયાત છે. શું છે? જીવવું પણ ફરજિયાત અને મરવું પણ. ઘણા લોકો કે હે ભગવાન મને ઉપાડી લો, પણ તોય ઉપાડે, કારણ કે આયુષ્ય કર્મ બાકી હોય. અને ઘણા કે મારે 100 વર્ષ જીવું છું ને 60 વર્ષે ઉપર પહોંચી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? પસંદગી નથી, એમ કહું છું. જીવન એ પસંદગી નથી. જીવન એ કર્મનું ફળ છે અને ફળ એટલે ફરજિયાત, જેમાં ચોઈસ. પાક્કું સમજાઈ ગયું? ઓકે. બીજું કઈ પૂછવું છે? ओके. जय सच्चिदानंद. जय सच्चिदानंद. अभी भी मेरा प्रश्न थॉट लाइफ भी जो कहाँ है? ओ यहाँ है. प्लीज प्लीज बैठ के बोलिए, प्लीज बोलिए. थॉट लाइफ बोलिए, रिपीट कीजिए. निर्विचार दशा એટલે શું? નિર્વિચાર દશા એટલે શું? નિર્વિચાર દશા એટલે વિચાર બંધ થવા તે નહીં. નિર્વિચાર દશા એટલે વિચારોને મુક્ત રહીને જોવા જાણવા, તેનું નામ નિર્વિચાર. અને વિચારોમાં ભરી જઈએ એનું નામ વિચાર કરનારા થઈ ગયા. શું થઈ ગયા? When you attach with the thought will affect to you. But when you are observer of thought, the thought will not affect you. સમજાય છે? એ જ નિર્વિચાર દશા. निर्विचार એટલે વિચાર આવે છે માં હું ભરું નહીં તો વિચાર આગળ ચાલે? बस तो वो निर्विचार. मैं निर्विचार हूँ और विचार तो आते और चले जाते हैं अपने आप. यस और नो? दैट्स इट. तो विचार आते जाते वो तो उनका रोल है. हमारे कहने से वो आएंगे भी नहीं और जाएंगे भी नहीं. वो तो उनका स्वभाव है आना और. हाँ, मगर हम उसमें जुड़ जाएंगे तो फिर तकलीफ, तो फिर नए विचार बनेंगे. अगर हम ऑब्जर्वर रहेंगे तो हमारी दशा निर्विचार है. समझ में आया? हाँ आया. ठीक है, ओके. दूसरा प्रश्न है कि अपना कोई भी शुभ भाव हमेशा पूरा होता? कोई भी शुभ भाव, हाँ, जैसे किसी के प्रति अपन ने कोई भी शुभ भाव किया तो इसी जन्म में पूरा होता है कि फिर पेंडिंग रहता है? नहीं, शुभ भाव आज भाव कहेंगे तो भाव तो पूरा होगा, मगर पूरा करने का समय, स्थल, शक्ति, संयोग कुदरत डिसाइड करेगी. कौन करेगी? बस. मन वचन काया की अवस्था मात्र. बस. भाव करने की सत्ता हमारे पास है, फल देने की सत्ता कुदरत के पास है. कब मिलेगा, कहाँ मिलेगा, किस अवस्था में मिलेगा, किस व्यक्ति के साथ मिलेगा, ये सब कौन डिसाइड करेगा? इसमें हमारा चलता नहीं. बोलिए. क्या अपनी सभी दबी हुई इच्छाएं या भावनाएं फिर से आती है हृदय में? दबी हुई इच्छाएं और भावनाएं भाव का रिजल्ट आएगा. जो भाव परिणाम स्वरूप है,
इसका रिजल्ट आए या न आए, वो भाव नए नहीं है। नए भाव का मतलब होता है जिसको बीज कहते हैं। जैसे किसी को तो मेरे को मकान लेना है, गाड़ी लेना है, गोल्ड लेना है, आप समझे ना, प्लॉट लेना है, ये भाव करोगे तो फल आएगा नहीं आएगा, मगर वो कर्म फल का भाव है। जो भाव इस भाव के साथ जुड़े हैं वो सब कर्म फल है, इसका फल नहीं आएगा। मगर जो भाव का बीज आगे डालते हैं इस भाव के साथ जुड़े हुए नहीं है, उस भाव का फल नेक्स्ट बर्थ में। अभी हमारा जो वर्तमान जीवन है जन्म से मौत तक का, वो हमारे जन्म से पहले फिक्स हो चुका है। आयुष्य कर्म कितना है और कर्म का पैकेज जो भुगतान का है वो क्या क्या है, किस व्यक्ति के साथ है, किस जगह पे है, किस प्रकार के हैं, वो सब कुदरत ही डिसाइड करेगी आपके बीज के फल स्वरूप। इसमें हमारे पास जन्म से मौत तक चॉइस रहेगी नहीं। जीवन में अनुभव होता है कि नहीं होता है? हाँ, तो और एक बार उन्होंने लक्ष्मी के बारे में समझाई ना, वो कैसे ज्यादा मिलती है, उसको कहाँ अच्छा से रखना चाहिए, उसका एक्सप्लेन कहाँ कहाँ करना चाहिए जिससे कि अपना पुण्य बढ़े। और लक्ष्मी हाँ, मतलब लक्ष्मी को क्या करना है? लक्ष्मी के बारे में थोड़ा बढ़िया। लक्ष्मी के बारे में क्या, मोक्ष लक्ष्मी ही लक्ष्मी है, बाकी ये लक्ष्मी तो जीवन जीने का साधन है और क्लेश करने का साधन है बस। अगर हमारे पास लक्ष्मी जरूरत जितनी है, नेसेसिटी, वो लक्ष्मी बहुत अच्छी है, आती है और चली जाती है, वो अच्छी लक्ष्मी है। इससे ज्यादा लक्ष्मी होगी तो हमको फैसिलिटी मिलेगी, क्या मिलेगी, मगर हैप्पीनेस तो नहीं मिलेगी। इससे ज्यादा लक्ष्मी होगी तो लग्जरी लाइफ मिलेगी, हाँ, मगर हैप्पीनेस नहीं मिलेगी। आप समझे? आप 10,000 रुपये का कमरा लेके होटल में सो सकते हैं, पैसा है तो, मगर नींद की गारंटी बोलते नहीं है। आपके पास पैसा है तो 5,000 रुपये का भोजन खा सकते हैं 5 स्टार होटल रेस्टोरेंट में, मगर पाचन की कोई गारंटी नहीं है। आप पैसे वाले हैं तो परिवार के सभी लोगों को पैसा बांटते रहोगे, आप समझे ना, मगर वो आपका मानेंगे, वो गारंटी, समझ में आया? बस यही सनातन सत्य है। तो पैसे से हम सुख शांति और समाधान प्राप्त कर सकते, वो भ्रांति है। ज्ञान ही इंपॉर्टेंस है, लक्ष्मी तो सिर्फ व्यवहार चलाने के लिए जरूरी है। नहीं तो पैसे की लक्ष्मी ज्यादा कैसे आती, क्या करना है? तो कुछ नहीं है, पर ऐसा अभी तो डिजिटल करेंसी आने वाली है, आपको आंकड़ा ही देखना है, करेंसी मिलेगी ही नहीं, प्लस एंड माइनस, स्टॉक मार्केट जैसा कुछ दिखेगा नहीं आपको। समझ में आया? हाँ, तो एक बार क्या हुआ था, शिव भगवान है ना, शिव जी के पास 2 देवी चली गई, एक पनौती देवी थी और एक लक्ष्मी देवी थी, और दोनों देवी भगवान के पास चली गई, और भगवान को दोनों देवी ने एक ही प्रश्न किया, हमारे दोनों में से सुंदर कौन है? तो भगवान तो घबरा गए कि पनौती ने कहीशु के तू सुंदर छे तो लक्ष्मी रूट से, અને લક્ષ્મીને સુંદર કહેશું તો પનોતી लागશે, હવે કરવું હું? तो भगवान तो अकड़ी गया कि मारी पासे कोई जवाब नहीं, पार्वती जी ने बुलाओ। तो भगवान ने पार्वती ने बुलाया कि भाई हवे आ हूँ संकट में आयो छू, जवाब आप, आ बेमांथी सुंदर कौन? तो पार्वती जी के मारी पासे जवाब नहीं, के नारद जी ने बुलाओ के। तो नारद जी ने बुलाया, ब्रह्मचारी नारद जी नारायण नारायण करता अभी क्या, नारद जी के भगवान
आपने मेरे को क्यों बुलाया? तो भगवान કહે છે આ બે દેવીઓ દેખાય છે ને આપણે મારી સામે, એ બંને દેવીઓનો એક જ પ્રશ્ન છે કે અમારા બેમાંથી સુંદર કોણ? તો નારદજી કે એ જવાબ તો મારી પાસે નથી, પણ કોની પાસે છે એ મને ખબર છે. તો ભગવાન કે જલ્દી એને હાજર કર. તો કે હિન્દુસ્તાનમાંથી કોઈ વાણિયાને બોલાવી લાવો. વાણિયો જવાબ આપશે તો ભગવાન કે આપશે કે 100% આપશે. તો કે જાઓ કે છે એક વાણિયાને લઈ આવો. તો પછી નારદજી તો વાણિયાને લઈને આવી ગયા અને ભગવાન પાસે હાજર કર્યો. અને ભગવાને કીધું કે જો હું તને પ્રશ્ન પૂછું છું, એ પ્રશ્નનો તારે જવાબ સાચો આપવાનો છે, ખોટો આપીશ ખ્યાલ આવ્યો તો તને નરક ગતિમાં મોકલી દઈશું. વાણિયો કે કશો વાંધો નહીં, ભગવાન પ્રશ્ન તો પૂછો. તો ભગવાને કીધું જો આ બે દેવીઓ છે, પનોતી દેવી, લક્ષ્મી દેવી, બંનેનો એક જ પ્રશ્ન છે કે અમારા બેમાંથી સુંદર કોણ? તો વાણિયો કે છે આટલા પ્રશ્ન માટે મને અહીંયા બોલાયો, નીચે કીધું હોય તો જવાબ આપી દેત કે છે. તો ભગવાન કે છે હું દોઢ ડાયો ના થા, જવાબ આપ કે છે. તો ભગવાનને કે છે વાણિયું કે જવાબ તો સીધો છે, પનોતી જાય ત્યારે સારી લાગે, લક્ષ્મી આવે ત્યારે સારી લાગે. ના સમજાય ખ્યાલ આવે ને? એટલે બધા એની જગ્યાએ હારા જ હોય, ખાલી ડિરેક્શન જુદી હોય. ખ્યાલ આવે ને? ગમતા માણસ આવે ત્યારે હારા લાગે, ના ગમતા પણ બેમાંથી કે ખરાબ ના લાગે. ઓકે ઓકે, ચલો બીજા ભાઈ, સમયની મર્યાદાને કારણે હવે છેલ્લો પ્રશ્ન જો હોય તો પ્લીઝ. હાથ ઊંચો કરજો પણ દેખાય. હા બસ બસ, જય સચ્ચિદાનંદ. જેવી સતા જેવી દશા વર્તે દેહથી, તે સ્વામીના ચરણોમાં વંદન ભોગણી. સ્વામીજી મારો પ્રશ્ન છે કે એક આત્મસૂત્રદાન વાંચ્યું હતું કે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં પડે ત્યારે જીવિત સમાધિ સુખ આવે. તો દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તો જ્યારે પડે જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન કરાવે. એટલો ભાગ સમજાવો, પછીનો ભાગ સમજવાનો. અને શું બોલે? જ્ઞાન જ્ઞાતામાં પડે. જ્ઞાન જ્ઞાતામાં પડે એટલે જ્ઞાન આપણે બહાર ખોલીએ છીએ. ક્યાં ખોલીએ છીએ? પણ જ્ઞાન એટલે જ્ઞાતા એટલે આત્મામાં છે. આત્મા નથી તો શરીરમાં જ્ઞાન છે? બોલતા નથી. આંખ કાન નાક બધું હોય પણ આત્મા નીકળી ગયો તો જ્ઞાન અહીંયા છે ને માનીએ છીએ આમાં જ્ઞાન છે, માનીએ છીએ ઇન્દ્રિયોમાં જ્ઞાન છે, માનીએ છીએ દુનિયામાં જ્ઞાન છે, પણ જ્ઞાન ક્યાં છે? જ્ઞાતામાં. અને ખોલીએ છીએ ક્યાં? છે અંદર અને ખોલીએ છે. ખ્યાલ આવે ને? ઊંધી દ્રષ્ટિ છે. કેવી છે? એ ઊંધીને ઊંધી કરો તો સીધી થાય. એ કારણ કે જ્ઞાન અંદર છે ને ખોલીએ છે બહાર. ઘણા કે છે સાહેબ આ દુનિયા મને આંખોથી દેખાય છે તો એ જ્ઞાન નથી. આંખોમાં જ્ઞાન નથી, આંખો તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. કાઢીને ટેબલ ઉપર મૂકો જો એ જાણે તો સાચું. બોલતા નથી. આત્મામાં જ્ઞાન છે અને બાકીનું જે આ દુનિયામાં જે જીવીએ છે ને એ જ્ઞાન તો બધું પરિણામ સ્વરૂપ છે. કેવું છે? એ સાચું જ્ઞાન નથી. ખ્યાલ આવ્યો? આ મિકેનિકલ જ્ઞાન છે. કેવું છે? જન્મો એટલે મા બાપ તમારે કહેવાના જ, ભાઈ બહેન કહેવાના જ, તમે કશું ના કરો તોય. બોલતા નથી. કાકા મામા ફઈ બાપુઆ માનવાના જ, તમે કઈ ના કર્યું તોય. સમજાય છે? કારણ કે જીવન ફરજિયાત છે. કેવું છે? એટલે જ્ઞાન પણ કેવું છે? ફરજિયાત. પણ એ સાચું જ્ઞાન એ લૌકિક જ્ઞાન છે ને આખું જગત લૌકિક જ્ઞાનમાં ફસાયું છે. કયા જ્ઞાનમાં ફસાયું છે? લૌકિક જ્ઞાનમાં. સમજાયું છે? અને મૂળ અલૌકિક જ્ઞાન છે એ આત્મામાં છે. એ ના હોય તો કોઈ જ્ઞાન જ નથી, જડ છે. જેવો આત્મા નીકળી ગયો એટલે બાળી નાખીએ. કેમ બાળી નાખીએ છે? જ્ઞાન જ નથી આમાં. મહાપુરુષોને રામકૃષ્ણ મહાવીરને પણ આપણે બાળ્યા. શરીરમાં જ્ઞાન હોય જ નહીં. શરીર જ્ઞાન વ્યક્ત કરવાનું સાધન છે પણ શરીરને જ્ઞાન
નથી. માટે આપણે બાળીએ છીએ, આપણે જેને ગુરુ માનીએ એને બાળીએ છીએ. યસ કે નો? માટે શરીરમાં જ્ઞાન નથી, પણ શરીર જ્ઞાન વ્યક્ત કરવાનું સાધન છે. મોબાઈલમાં જ્ઞાન નથી, પણ મોબાઈલ દ્વારા જ્ઞાન વ્યક્ત થાય છે. ટીવીમાં જ્ઞાન નથી, પણ ટીવી દ્વારા જ્ઞાન વ્યક્ત થાય. તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં શરીર પણ શું છે? ઇન્સ્ટ્રુમેન્ટ છે. જ્ઞાન તો કેવળ આત્મામાં છે. એ નથી તો બધું ઝીરો. આ ઇન્દ્રિય વિન્દ્રિય બધું નકામું, નો વેલ્યુ. સમજાય છે? આ દુનિયાની અંદર વેલ્યુ આત્માની છે. આત્માને એક કહેવાય, ક્યારે ઝીરો. આત્મા સિવાય બધી જ વસ્તુની વેલ્યુ શું છે? ઝીરો. હા હા, એટલે આપણે આત્માની વેલ્યુ એક છે, કારણ કે ક્યારે ઝીરો થવા, અંત આવવાનો નથી. પણ આ શરીર શું છે? એની કિંમત કેવી છે? ઝીરો, કારણ કે અંત આવવાનો છે. સંપત્તિની કિંમત ઝીરો, સત્તાની કિંમત, સંબંધોની કિંમત, સાધનોની કિંમત, સંજોગોની કિંમત ઝીરો. એ બધું ક્યાં સુધી છે? આત્મા છે. એ એકડો છે ત્યાં સુધી બધા મીંડાની કિંમત છે. એક પછી મીંડું એટલે 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ. આગળ શું છે? એકડો. એકડો છે ત્યાં સુધી મીંડાની કિંમત છે. એકડો નીકળી ગયા પછી મીંડાનું મીંડું રહે. સમજાય કે નહીં? પણ આખી કિંમત મીંડાની જ કરો એટલે હાથે શું આવે? મીંડું. માટે એકની કિંમત કરો. હા, આત્માની જ વેલ્યુ હોય, આની વેલ્યુ હોય જ નહીં. આ વ્યવહાર ચલાવવાનું સાધન છે કુદરતે આપેલું. અને જેવો વ્યવહાર પતી જાય એટલે કુદરત સાધન, શરીર મનુષ્યનું હોય તોય પાછું લઈ લે, પ્રાણીનું હોય તોય લઈ લે, નરક ગતિનું હોય તોય લઈ લે, અને દેવ ગતિનું હોય તોય પણ લઈ લે. એ ખાલી કર્મ ભોગવવા માટે છે. તમે એના માલિક નથી. તમે ખાલી આત્મા છો. આત્મા એ તમે પોતે છો. બાકી બધું તમારું કશું છે નહીં, કુદરતનું છે. કુદરતે આપ્યું હતું અને કુદરત લઈ લે છે. માઇક આપો. હા હા, બોલીએ બોલીએ. ભાવથી બંધાય છે. તો જે બીજા માણસે હરણને માર્યું એથી પુણ્યના કામના બંધાય, ભાવથી બંધાય. હા, તો મારો પ્રશ્ન એ છે કે આપણે જ્યારે કોઈ પુણ્ય કરે તો એનો ભાવ શું રાખવો જોઈએ? જેવી રીતે મેં કોઈ દરિદ્ર નાને જમાયું તો મને પુણ્ય કરતો ભાવ શું રાખવો જોઈએ? આપણે ભાવથી જમાડ્યા તો પુણ્ય બંધાય. ખાલી જમાડવાથી પુણ્ય ના બંધાય. ખ્યાલ આવ્યો? એક ભાઈએ ગામમાં મંદિર બનતું હતું, અને મંદિર બનતું હતું એનું કિંમત હતી 5 કરોડ રૂપિયા. એટલે ગામની અંદર જે ઘરો હતા 100-200 ઘરો, એમાં ગામના 5 ટ્રસ્ટીઓ ઉઘરાણી કરવા નીકળ્યા, પૈસાનો ફાળો ઉઘરાવવા. તો પેલા મોટા શેઠને પાસે ગયા, મોટા શેઠ ગામના, કે શેઠ મોટો ફાળો લગાવે એટલે આપણું ગાડું આગળ ચાલે. એટલે મોટા શેઠ પાસે ગયા, પણ શેઠ તો ચિંગુસ હતા. કેવા? ચિંગુસ. સંપત્તિ વાળા હતા પણ ચિંગુસ હતા. તે શેઠ ના પાસે ગયા ટ્રસ્ટીઓ અને કીધું કે શેઠ આપણા ગામમાં મંદિર બનાવે છે, તો તમે કંઈક ફાળો આપો. તો શેઠ કહે છે કે લખો તમારે 5,000 રૂપિયા. તો પેલા લોકો કે તમે આટલા મોટા શેઠ થઈને 5,000 રૂપિયા લખાવો છો? તમારે ઓછામાં ઓછા 5-10 લાખ તો લખાવવા જ જોઈએ. એટલે શેઠને બહુ વિનંતી કરી. એટલે શેઠે પછી 10 લાખ રૂપિયાનો ચેક લખી આપ્યો. અને 10 લાખ રૂપિયાનો ચેક લઈને પછી ટ્રસ્ટીઓ બધા ગયા. પછી બીજા બધાના ઘેર પણ ટ્રસ્ટીઓ ગયા ફાળો ઉઘરાવવા. તે આ શેઠનો એક મિત્ર હતો, એને ખબર પડી કે શેઠે 10 લાખ રૂપિયાનો ફાળો આપ્યો છે. એને ખબર હતી કે આ શેઠ 10 લાખ રૂપિયા આપે એવા નથી. તે શેઠના ઘેર પૂછવા ગયો મિત્ર તરીકે કે તમે 10 લાખ રૂપિયાનો ફાળો આપ્યો? તો કે જવા દો ને, કે છે હું તો 5,000 રૂપિયા જ આપવાનું હતું, પણ પછી આ આટલો બધો ફોર્સ કર્યો એટલે મારે આપવા પડ્યા. એટલે ભાવ કેટલાનો હતો? તો પુણ્ય કેટલું કમાયું અને આપ્યા કેટલા? એનું પુણ્ય મળે. સમજી ગયા?
કે નહીં? સમજણ પડી હા, કે ગઈ? બોલી. પડી. આમનો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન. હા બોલીએ. આ બીજનું ફળ તો પગલમાં આવે, કારણ બીજનું ફળ હોય. બીજ હોય તો ફળ આવે. હા તો આટલા જન્મોને ભાવ નાશ કરેલો હોય, એવું બીજ નાખ્યું હોય તો આ જન્મમાં